આરોપી જ્યાં સુધી એના ઉપર ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ છે અને આ જ સિદ્ધાંત ઉપર આપણી આખી જ્યુડિશિયલ સિસ્ટમ કામ કરે છે. અને જે પોલીસ છે એનું કામ શું આરોપીઓનું સરઘસ કાઢવાનું છે કે આરોપીઓની અંદર સરઘસ કાઢીને ડર બનાવવાનું છે? આ બધી આપણી ધારણાઓ છે અને આપણી ધારણાઓ સેટ કરી છે પોલીસે, કારણ કે પોલીસ પોતાનું મૂળભૂત કામ કરવામાં સફળ નથી રહી. જેમ કે પોલીસનું કામ શું છે? પોલીસનું કામ છે કોઈ ગુનો બને તો એની અંદર કેટલા શંકાસ્પદ વ્યક્તિઓ છે એને અલગ કરી એના ઉપર જો કોઈ પૂરતા પુરાવા મળે તો એને અટક કરી આરોપી બનાવી એના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાનું કામ છે. અને એટલા મજબૂત પુરાવા એકત્રિત કરવાનું કામ છે કે કોર્ટની અંદર એને સજા થાય જ અને કોઈ પણ હિસાબે એ નિર્દોષ ન છૂટી શકે એટલા મજબૂત પુરાવા પોલીસે તૈયાર કરવાના હોય છે. ચાર્જશીટ જેને કહેવામાં આવે છે, ચાર્જશીટ તૈયાર કરવાની હોય છે. એટલે પોલીસ અત્યારે પોતાનું મૂળભૂત કામ કરવામાં તો સફળ નથી થઈ રહી.